સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણે ચોવીસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજ તારીખ છે 16/6/2026, મંગળવાર, જેઠ સુદ બીજ તિથિ છે. આજે એકમ બીજ સાથે છે. બીજો જેઠ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. અધિક માસ પૂર્ણ થઈ ગયો છે. બીજા જેઠ માસની બધાને ઘણી ઘણી શુભકામના. આજે ચંદ્ર દર્શન થશે. બીજના ચંદ્રના દર્શન આજે સૂર્યાસ્તના સમયે થશે. ખાસ ચંદ્રના દર્શન કરજો, એનાથી આખું વર્ષ આરોગ્ય સારું થાય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બીજ. આ બીજ તિથિ આજે મળસ્કે 4:32 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 54 પૂર્ણ થઈ જશે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે સાંજે 4:14 પૂર્ણ થઈ જાય છે. આદ્રા નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, કારણ કે એ લોકોના જીવનમાં બહુ જ સંઘર્ષ આવતો હોય છે. બધું સર્જન થાય ને એનું વિસર્જન થઈ જતું હોય છે. પણ સાંજે 4:14 પછી જે બાળકનો જન્મ થાય એનું પુનર્વસુ નક્ષત્ર ગણાશે. આ ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે વૃદ્ધિ. આ વૃદ્ધિ યોગ આજે મળસ્કે 4:40 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 36 પૂર્ણ થઈ જાય છે. અને આજે આવતીકાલે મળસ્કે 36 પછી જે બાળકનો જન્મ થાય એનો ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવકરણ આજે બપોરે 2:41 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ નક્ષત્ર આવે છે કચ્છ. મિથુન રાશિના સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 17 તારીખે સવારે 8:14 પૂર્ણ થશે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. રાશિ તિથિ નક્ષત્ર કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે. આજે જે પણ મારા સબસ્ક્રાઇબ મિત્રો એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. સવારમાં ઉઠી આજનું શુકન કરશો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈનો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈને ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એમ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પણ મંગળવારે બને ત્યાં સુધી ન ગૃહ પ્રવેશ કરાય, ન વાહનની ખરીદી કરી શકાતી હોય છે અને ન તો સગાઈ થઈ શકતી હોય છે. આજના દિવસે કોઈ પણ તમે કાર્ય કરવા જઈ રહ્યા છો, સૌથી પહેલા આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ વારના શોષણો મેં બતાવ્યા છે તે પ્રમાણે કર્મ કરીને જાઓ તો સારી સફળતા મળી શકે છે. આમ તો આજે ઘરેથી નીકળો છો કોઈ પણ કામ કરવા માટે તો મંગળવાર છે એટલે માતાને વંદન કરવાનું હોય છે. મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળવું જોઈએ. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવાનું. ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. તે સિવાય આજના દિવસે પુત્રને ગોળ, ઘઉંની ભાખરી અને ઘી આ મિક્સ કરીને સાંજે સંધ્યાકાળના સમય ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે કોઈ પણ તમે કાર્ય કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે બધા શુભ સમય બતાવ્યા છે, આખા દિવસનો શુભ સમય છે, પરંતુ મિત્રો આજે આખો દિવસ જ અશુભ છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે નક્ષત્ર પણ આદ્રા નક્ષત્ર છે, માટે શિવની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજે ભગવાન શંકરના મંદિરે જઈને જેને હેલ્થનો પ્રોબ્લેમ હોય, જેને વેપાર ધંધામાં, નોકરી ધંધામાં તકલીફ પડતી હોય, એ લોકો આજે ભગવાન શંકરના મંદિરે જઈને ગોળનું પાણી ચડાવી ભગવાનનો અભિષેક કરે અને ત્યાં આગળ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો આ બધી વસ્તુમાં રાહત થવા માંડે છે. તે સિવાય પુરાણોક્ત રુદ્રાભિષેકનો પાઠ કરો તો પણ તમને એમાંથી ખૂબ બરકત પ્રાપ્ત થઈ શકે છે. એવો આજનો દિવસ છે. આજે કરશું આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો
अद्यतनमासनं मासोत्तम परम पवित्र ज्येष्ठ मासे शुक्ल पक्षे द्वितीयायाम भूमवासनिमित्तायाम સંકલ્પ જે તમે કરો છો બહુ જ મહત્વનો છે. સંકલ્પથી જ કાર્ય સિદ્ધ થતું હોય છે. અને સંકલ્પ પતે એટલે તમે યુટ્યુબ ઉપર જ જે કોમેન્ટ્સમાં તમે જે ભગવાનની ઉપાસના આરાધના કરી રહ્યા છો, રામજીની, લક્ષ્મીજીની, શ્રીરામ ભગવાનની કે ગણેશજીની કે હનુમાનજીની, તેમનું નામ લખીને મને મોકલી દો તો હું ભગવાનની તમારાથી પ્રાર્થના કરીશ અને તમને લાઈક કરીને પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ
ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોને. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્તઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.